હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા એ આજે 29 તારીખે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, છત્તીસગઢ, દમણ, દીવ, દાદરા નગર હવેલી, મધ્યપ્રદેશ આ બધા સ્ટેટની અંદર બંધનો કોલ આપ્યો છે. એનું કારણ એ છે કે પહેલાં કેન્દ્ર સરકારે બેન્ક્વેટ્સ હોલ ઉપર જ સર્વિસ ટેક્સ લાગુ કરેલો હતો. પછી એમણે સર્વિસ ટેક્સ એસી રેસ્ટોરન્ટ જ્યાં લિક્કર સર્વ કરતા હોય ત્યાં સર્વિસ ટેક્સ લગાડ્યો. હવે આપણા આ 2013ના બજેટમાં બધા જ રેસ્ટોરન્ટ જે એસી છે, નાની મોટી હોટલો ગમે ત્યાં સર્વિસ ટેક્સ ત્યાં રેગ્યુલેટ કર્યો છે, જ્યાં પણ એસી હોય. તો અમે એના ઉપર બંધનો એલાન કર્યો છે, કારણ કે લિકર સર્વિંગ સુધી બરાબર હતું અને અમારું એસોસિએશન પણ એક્સેપ્ટ કરતું હતું. ઓલ ઇન્ડિયાનું જે અમારું એસોસિએશન છે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનું, એને પણ એ માન્ય હતું. પણ હવે નાના મોટા તમામ રેસ્ટોરન્ટો જ્યાં લિકર સર્વ નથી થતું બધી જ જગ્યાએ સર્વિસ ટેક્સો લાગશે તો લોકોને બહુ અગવડતા પડશે. આજે લોકોએ 12-14% ટેક્સ વધારે આપવો પડે. એક સામાન્ય માણસે આજે કોઈક રેસ્ટોરન્ટમાં જમવા જવું હોય, આજે અત્યારે તમે જોઈ લો તો ઇન્ડિયામાં ગરમી પડે છે. મે જૂન 4-5 મહિના ગરમી હોય છે. ગરમીના ટાઈમમાં અમને એવું લાગે છે કે લોકો ઉપર જાસ્તી છે કે 15% વધારે આપીને એસીની અંદર ગરીબ માણસો બેસે, એ અમારા એસોસિએશનને માન્ય નથી. અને એટલા માટે અમે અમારા એસોસિએશન માટે બધી હોટલો, સિલવાસામાં રાસ રિસોર્ટ છે, ખાનવેલ રિસોર્ટ છે, કામા છે, જેટલા પણ રિસોર્ટ્સ છે જે વેસ્ટર્ન ઇન્ડિયા જોડે જોડાયેલા છે, એ બધા આજે બંધ છે. અમે રેસ્ટોરન્ટમાં આજે ફૂડ નહીં આપશું, લિકર બી નહીં સર્વ કરશું અને અમારા એસોસિએશનને સપોર્ટ કરશું. અને ગવર્મેન્ટને વિનંતી કરશું, દાદરા નગર હવેલીના પ્રશાસકને પણ વિનંતી કરશું કે કેન્દ્ર સરકારમાં લખે કે તમામ એસી રેસ્ટોરન્ટ જે છે જેમાં લિકર સર્વ નથી થતો એના ઉપરથી ટેક્સ વિડ્રો કરે, સર્વિસ ટેક્સ. મારું નામ બ્રિજેન્દ્રસિંહ પરમાર છે. હું મેમ્બર છે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયાનો. હું મેમ્બર છું FHRAIનો, ઓલ ઇન્ડિયા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો, પ્લસ વાઇસ પ્રેસિડન્ટ છું દાદરા નગર હવેલીનો હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો.